બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ। હવે મહિલાઓ કરશે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર। દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે કૃષિ સખીઓની પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર યોજાઈ। એફએમટી ફાર્મર માસ્ટર ટ્રેનર કરશનભાઈ માળી દ્વારા પોતાના મોડેલ ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે એ માટે અમે મહેનત કરીશું। કૃષિ સખી ભાવનાબેન ચૌધરી। બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ। ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે, વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ માટે મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે। ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે 30 ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી। નાંદોત્રા ગામના કરશનભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને એફએમટી ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે ફરજ બજાવે છે, જેમના મોડેલ ફાર્મ પર કૃષિ સખીઓની 5 દિવસીય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। કરશનભાઈ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓએ મગફળી, બટાકા, પપૈયા, મરચાં અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર, ઉત્પાદન, વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી। તાલીમ પામેલી કૃષિ સખીઓ પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે સંકલ્પબદ્ધ બની હતી। કરશનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી। ખેતીના આધારે, દેશી ગાયના આધારે, આપણે જીવામૃતના આધારે અને વાપસા અને આચ્છાદન, અને અંદર આચ્છાદન આમ તો લીલું થઈ શકે છે અમારે, અને એ રીતે કરીએ છીએ। અને જીવામૃત અને ઘન જીવામૃત ડીયુપીના રૂપમાં આપીને કર્યું તો એમાં બહુ સારામાં સારું ઉત્પાદન આવ્યું છે। તો એ રીતે પણ અમે ઉતારો લો છે। અમે બટાકા પણ વાવીએ છીએ, બટાકામાં અમને પણ સારો ઉતારો મળે છે। અમારા ઉતારામાં કોઈ કમી અત્યારે પડતી નથી, અમે 5 એમથી કરીએ છીએ। તો આ રીતે અમે કરીને પ્રાકૃતિક ખેતી કરે છે। અને અમારે ક્યાંક પણ શાકભાજી બી વધારે વાવતા હશે, અને શાકભાજીની અંદર ક્યાંક પણ ઈયળો જીવાત અમને જોવા મળે છે, તો અમે બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર એ બનાવી અને અમે છંટકાવ એનાથી કરા તો અમારી જે ઈયળ જે નુકસાન કરતી હોય એનું પણ નિયંત્રણ અમે કરી શકે છે। પછી બીજા નંબરમાં અમે ખાસ કરીને સાસ ખાટી અને ગૌજરણ એનાથી આપીએ તો ફૂગ અને સુસ્યા જીવાતો પણ એનાથી દૂર થાય છે। એવી રીતે અમે જે આપણે 50-60 દવાની અમારે કોઈ જરૂર નથી પડતી। અમારા ડીયુપી એરિયા કોઈ દિવસ અમે વળતા જ નથી। 2019-20 પછી તો અમે અમારા ઘરે લાવવાનું બંધ કરી દીધું કે ભાઈ એરિયા કેવું આવે, ડીયુપી કેવું આવે, અમને કોઈ સમજણ જ પડતી નથી કેવા ભાવ છે ને સારામાં સારું ઉત્પાદન મળે છે। નોંધનીય છે કે 30મી જૂનના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ડીસા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમમાં પધાર્યા, ત્યારે કરશનભાઈ માળીનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવનાર ભાવનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે 5 દિવસીય તાલીમમાં પ્રાકૃતિક કૃષિ અંગેની બધી જ માહિતી માર્ગદર્શન મેળવ્યું છે। અમે ખેતરમાં રૂબરૂ જોયું, જાણ્યું અને બીજામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત, તેનો છંટકાવ સહિત પ્રાકૃતિક કૃષિના 5 આયામો શીખ્યા છીએ। અમને આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતી આધારિત વિડીયો બતાવીને પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અમને અન્ય લોકોને સમજાવવામાં પ્રેરણાદાયી બની રહેશે। આ તાલીમથી અમે વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય અને પ્રાકૃતિક ખેતી કરી ઝેરમુક્ત અનાજ પેદા કરી તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી બનીશું। બેન માધાભાઈ છે, હું સાંતરવાડા ગામથી આવું છું। અમને અહીંયા 3 દિવસથી તાલીમ આપવામાં આવે છે। પહેલાં તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને 3 દિવસ ત્યાં શીખવાડવામાં આવ્યું। બીજામૃત, જીવામૃત, ઘનામૃત, આચ્છાદન, ભેજ અને સહસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું। અમને તેના વિશે તેને કેવી રીતે બનાવવું તે બધું શીખવાડવામાં આવ્યું। એના પછી કાલે અમને ટીવી પર
ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું. પછી આજ અમારે આ ફાર્મ હાઉસ ઉપર કરશનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા. ત્યાં અમને મોડેલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે બી શીખ્યા તે અહીંયા પ્રવૃત્તિ કરી. હવે અમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે સમજમાં આવ્યું. અમે અમારા ગામમાં, ત્યાંથી તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે અમે મહેનત કરીશું. જય હિન્દ, જય ભારત.